સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભરૂચના શુક્લતીર્થ 28 જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રસિંહ પરમારે વાગરાના ભાજપના ધારાસભ્ય અરુણસિંહ રાણા પર ગંભીર આક્ષેપો કર્યા છે, જેમાં ધારાસભ્ય અરુણસિંહ રાણા દ્વારા તેઓના તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારોને ટેલિફોનિક અને તેઓના અંગત વ્યક્તિઓ દ્વારા ઉમેદવારોને ઉમેદવારી પત્ર પરત ખેંચી લેવા જણાવાયું હોવાનો આક્ષેપ કરાયો છે। એટલું જ નહીં, ઉમેદવારોના ઘરે તેઓના અંગત વ્યક્તિઓને મોકલી ઉમેદવારોનો સતત સંપર્ક કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ત્યારે છેલ્લા 4 દિવસથી નિકોરા અને જનોરના ઉમેદવારો પોતાના ઘરે કે મત વિસ્તારમાં મતદારોનો સંપર્ક પણ કરી શકતા નથી, તેમ કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રસિંહ પરમાર દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। જનોરમાં ભાજપના કાર્યકર્તાઓએ જ્યારે ટિકિટ માગી તો ગામના સ્થાનિક લોકોને ટિકિટ ન મળતા, આદિવાસી સીટ હતી, ટિકિટ ન મળતા એમને આયાતી ઉમેદવાર ત્યાં જનોરમાં ઊભો કર્યો છે। એટલે ગામના આદિવાસીએ એક સંગઠન કરીને એવું કીધું કે ભાઈ તમે તો બહારથી લાવીને ઉમેદવાર મૂકેલો છે, જ્યારે આ ઉમેદવાર અમારા ગામનો છે, જે ભાજપના જ કાર્યકરોનું નું કહેવું છે એવું। તો આ સ્થાનિક મારા ધારાસભ્યને અહીંયાના સ્થાનિક ધારાસભ્ય શ્રી અરુણસિંહ રાણા વારંવાર એમના માણસો દ્વારા મારા માણસોને નિકોરા સીટના ઉમેદવારને, જનોરના ઉમેદવારને કે તમને ધારાસભ્યશ્રી બોલાવ્યા છે, તમારે ફોર્મ પરત ખેંચવાનું છે, એના કારણે કે જ્યાંથી ફોર્મની પ્રક્રિયા પૂરી છે ત્યાંથી એ 4 દિવસથી ગામમાં પ્રચાર પણ કરી શકતા નથી અને એ લોકો બહાર રહે છે। એટલે આજે મારો કોન્ટેક્ટ કરીને મને મળ્યા છે તો મીડિયાના માધ્યમ દ્વારા ચૂંટણી અધિકારી સાહેબ, ભરૂચ જિલ્લા સમાવર્તા કલેક્ટર સાહેબ, એસપી સાહેબ ને મારી નમ્ર અરજ છે, અમારી પોલીસ સામે કે કલેક્ટર સાહેબ હવે કોઈ પણ જાતની ફરિયાદ નથી, પણ મારી ચૂંટણી પંચ સામે આવે અને નિષ્પક્ષ રીતે ચૂંટણી થાય એવી મારી માંગ છે। જય હિન્દ, જય માતાજી।